ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ્ ભગવદ્ ગીતા અષ્ટાદશ અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ। અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન। અર્જુન બોલ્યા, હે મહાબાહો, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંસારના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માગું છું। શ્રી ભગવાન ઉવાચ કામ્યાનાં કર્મણાન્યાસં સંન્યાસં કવયો વિદુઃ સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ। શ્રી ભગવાન બોલ્યા, કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે, જ્યારે બીજા વિચાર કુશળ માણસો સઘળાએ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે। ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે। કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી। નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યગ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ। હે પુરુષ શ્રેષ્ઠ, હે ભરતવંશીઓમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ, કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી 3 પ્રકારનો કહેવાયો છે। યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ યજ્ઞોદાનમ તપશ્ચેવ પાવનાની મનીષિણામ। યજ્ઞદાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ, કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે। એતાન્યપી તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતમ મતમુત્તમમ। માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાએ કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ। આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે। નિયતસ્ય તુ સંન્યાસ કર્મણો નોપપદ્યતે મોહાત્તસ્ય પરિત્યાગસ્તામસ પરિકીર્તિતઃ। નિષિદ્ધ તેમજ કામ્ય કર્મોનો તો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત જ છે, પરંતુ નિયત કર્મનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી, માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાય છે। દુઃખમિત્યેવ યત્કર્મ કાય ક્લેશ ભયા ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગમ નૈવ ત્યાગ ફલં લભેત। જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો। કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેર્જુન સંગમ ત્યક્ત્વા ફલંચેવ સત્યાગ સાત્વિકો મતઃ। હે અર્જુન, જે શાસ્ત્રવિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે, એ જ સાત્વિક ત્યાગ મનાયો છે। ન દ્વેષ્ટ્ય કુશલં કર્મ કુશલેનાનુસજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ। જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો, એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે। નહીં દેહભૃતા શક્યમ ત્યક્તું કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગીત્યભિધીયતે। શરીરધારી કોઈપણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યાજવા શક્ય નથી, માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે। અનિષ્ટમિષ્ટમ મિશ્રંચ ત્રિવિધં કર્મણઃ ફલમ ભવત્યત્યાગીનાં પ્રેત્ય ન તુ સંન્યાસીનાં ક્વચિત।
કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મોનું સારું, નરસું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું. પંચેતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણામ. હે મહાબાહો, સર્વકર્મોના સિદ્ધ થવામાં આ 5 કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્યશાસ્ત્રમાં કહેવાયા છે, એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે. અધિષ્ઠાનં તથા કર્તા કરણૈચ પૃથગ્વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દેવંચેવાત્ર પંચમમ. આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન, કર્તા, જુદા જુદા પ્રકારના કરણો, અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે 5મું કારણ દૈવ છે. શરીર વાંગ મનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવઃ. માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના એ 5 કારણો છે. તત્રેવં સતિ કર્તારમાત્માનં કેવલં તુ યઃ પશ્યત્યકૃત બુદ્ધિત્વાન ન સ પશ્યતિ દુર્મતિઃ. પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે, એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો. જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણં કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ 3 પ્રકારના કર્મના પ્રેરકો છે, અને કર્તા, કરણ તેમજ ક્રિયા આ 3 પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે. જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથા વચ્છૃણુતાન્યપી. ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્યશાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા 3 પ્રકારના જ કહેવાય છે. એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ સાત્વિકમ. જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે, એ જ્ઞાનને તું સાત્વિક જાણ. પૃથક્ત્વેન તુ યજ્ઞાનં નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ રાજસમ. પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાનને તું રાજસ જાણ. યત્તુ કૃત્સ્ન વદે કસ્મિન કાર્યે સક્તમ હેતુકમ અતત્વાર્થવદલ્પૈચ તત્તામ સમુદાહ્યતમ. અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે, તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે, એ તામસ કહેવાયું છે. નિયતં સંગરહિતમરાગ દ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમુચ્યતે. જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય, તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય, એ કર્મ સાત્વિક કર્મ કહેવાય છે. યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તદ્રાજ સમુદાહ્યતમ.
પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે, એ કર્મ રાજસ કહેવાયું છે. અનુબંધમ ક્ષયમ હિંસા વનવેક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે. જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે, એ કર્મ તામસ કહેવાય છે. મુક્ત સંગો નહંવાદી ધૃત્યુત્સાહ સમન્વિતઃ સિદ્ધ્ય સિદ્ધ્યોર્નિર્વિકાર કર્તા સાત્વિક ઉચ્યતે. જે કરતા સંગ વિનાનો, અહંકાર ભર્યા વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ, શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્વિક કહેવાય છે. રાગી કર્મ ફલ પ્રેપ્સુર લુબ્ધો હિંસાત્મકો શુચિ હર્ષશોકાન્વિત કરતા રાજસ પરિકીર્તિતઃ. જે કરતા આસક્તિ ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે, એ રાજસ કહેવાયો છે. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ સઠો નિષ્કૃતિ કોલશઃ વિષાદી દીર્ઘસૂત્રી ચ કરતા તામસ ઉચ્યતે. જે કરતા પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત, ઘમંડી, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દીર્ઘસૂત્રી છે, એ તામસ કહેવાય છે. બુદ્ધિર્ભેદમ ધૃતેશ્ચેવ ગુણતસ્ત્રિવિધમ શૃણુ પ્રોચ્યમાનમ શેષેણ પૃથક્ત્વેન ધનંજય. હે ધનંજય, હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર 3 પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષંચયા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને, કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને, બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે, એ બુદ્ધિ સાત્વિકી છે. યયા ધર્મમધર્મૈ ચ કાર્યંચ કાર્યમેવ ચ અયથાવત પ્રજાનાની બુદ્ધિ સા પાર્થ રાજસી. હે પાર્થ, માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો, એ બુદ્ધિ રાજસી છે. અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ સા પાર્થ તામસી. હે પાર્થ, તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે, એ બુદ્ધિ તામસી છે. ધૃત્યાયયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેના વ્યભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. હે પ્રથાપુત્ર, જે અવ્યભિચારિણી ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, એ ધૃતિ સાત્વિકી છે. યયા તુ ધર્મ કામાર્થન ધૃત્યા ધારયતેર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિ સા પાર્થ રાજસી. પરંતુ હે પૃથાપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ, અર્થ અને કામને ધારણ કરે છે, એ ધારણ શક્તિ રાજસી છે. યયા સ્વપ્નમ ભયં શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુચ્યતિ દુર્મેધા ધૃતિ સા પાર્થ તામસી. હે પૃથાપુત્ર, દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો, પણ પકડી રાખે છે, એ ધારણ શક્તિ તામસી છે. સુખં ત્વિદાનીં ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતૈ ચ નિગચ્છતિ યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃતોપમં તત્સુખં સાત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિ પ્રસાદજમ. હે ભરતશ્રેષ્ઠ,
હવે 3 પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ, જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે. જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જો કે વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જેવું છે. માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે. વિષયેન્દ્રિય સંયોગાદ્યતદગ્રે મૃતોપમમ પરિણામે વિષમીવ તત્સુખમ રાજસંસ્મૃતમ. જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે. માટે એ સુખ રાજસ કહેવાયું છે. યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિંદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામ સમુદાહ્યતમ. જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે. ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવી દેવેષુ વા પુનઃ સત્વમ પ્રકૃતિ જૈર્મુક્તમ યદેપી સ્યાત્ ત્રિભિર્ગુણૈઃ. પૃથ્વી પર, આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા 3 ગુણોથી મુક્ત હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વિશ્યામ શૂદ્રાણાય ચ પરંતપ કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ. હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. શમોદમસ્તપશૌચમ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને રુજુ સ્વભાવના રાખવા, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદશાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું, આ બધા બ્રાહ્મણના સાત્વિક કર્મો છે. શૌર્યં તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ તાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ. શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વામી ભાવ, આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. કૃષિ, ગૌરક્ષ્ય, વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ. ખેતી, ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા સર્વ વર્ણોની સેવા કરવી શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે. સ્વે સ્વે કર્મણ્યભિરત સંસિદ્ધિં લભતે નરઃ સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તચ્છૃણુ. પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે. પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ. યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતાં ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે, કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો. સહજં કર્મ કૌન્તેય સદોષમપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતઃ.
હે કૌંતેય, દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ, કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે. અસક્ત બુદ્ધિ સર્વત્ર ચિતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેનાધિગચ્છતિ. સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર, સ્પૃહા વિનાનો તેમજ જેણે અંતઃકરણને જીત્યું છે એવો માણસ સાંખ્યયોગ દ્વારા એ પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે. સમાસેનૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા છે એ નૈષ્કર્મ્ય સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતીપુત્ર, તું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ. બુદ્ધયા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનન્નિયમ્ય ચ શબ્દાદીન વિષયાંસ ત્યક્ત્વા રાગદ્વેષો વ્યુદસ્ય ચ. વિવિક્ત સેવિલગ્વાસી યત વાક્કાય માનસઃ ધ્યાનયોગ પરો નિત્યં વૈરાગ્યમ સમુપાશ્રિતઃ. અહંકારમ બલં દર્પમ કામં ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત, પચવામાં હલકો, સાત્વિક અને નિયમિતપણે ખોરાક લેનાર, શબ્દાદી વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન, વાણી અને શરીરને વશમાં રાખનાર, રાગદ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાનયોગને પરાયણ રહેનાર, મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમસર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ. પછી એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સમભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે. ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો માન તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. એ પરાભક્તિ દ્વારા એ યોગી મુझ પરમાત્માને, હું જે છું અને જેવા પ્રભાવનો છું, બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે. સર્વકર્માણ્યપી સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે. ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ. માટે હે અર્જુન, સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત્પ્રસાદાત્તરિષ્યસી અથ ચેત્વમહંકારાન ન શ્રોષ્યસી વિનક્ષ્યસી. એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ, અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ, એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ. યદહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈસ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષ્યતિ. જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં, તારો આ નિશ્ચય મિથ્યા છે, કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે. સ્વભાવજેન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુન્નેચ્છસી અન્મોહાત કરિષ્યસ્ય વશોપિતત.
હે કુંતીપુત્ર, જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. હે અર્જુન, શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાય પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. ત્વમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરાં શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. હે ભારત, તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા. એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમધામને પામીશ. ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાદ ગુહ્યતરમ મયા વિમૃશ્યેતદશેષેણ યથેચ્છસી તથા કુરુ. આમ આ ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું. હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર. સર્વગુહ્યતમં ભૂય શૃણુ મે પરમં વચઃ ઇષ્ટોસી મે દ્રઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજીમાન નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યંતે પ્રતિજાને પ્રિયોસી મે. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સઘળાએ ધર્મોને એટલે કે સઘળાએ કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા. હું તને બધાએ પાપોથી મુક્ત કરી દઈશ. તું શોક કરમાં. ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશુશ્રુષવે વાચ્ય ન ચ માયોપ્યસૂયતિ. તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપરહિત માણસને કહેવો, ન તો ભક્તિરહિતને અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવો, તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદીય ન કહેવો. ય ઇમં પરમં ગુહ્યમ મદ્ભક્તેષ્વભિધાસ્યતિ ભક્તિમયી પરાં કૃત્વા મામે વેશ્યત્ય સંશયઃ. જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી. ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમઃ ભવિતા ન ચ મે તસ્માદન્ય પ્રિયતરો ભુવિ. માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. અધ્યસ્યતે ચ ય ઇમં ધર્મ્યં સંવાદમાવયો જ્ઞાનયજ્ઞેન તેનાહમિષ્ટસ્યામિતિ મે મતિઃ. જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતાશાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાનયજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે. શ્રદ્ધાવાન ન સૂયશ્ચ શૃણુયાદપી યો નરઃ સોપી મુક્ત શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્યકર્મણામ. જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે. કચ્ચિદેતત શ્રુતં પાર્થ ત્વય્યેકાગ્રેણ ચેતસા કચ્ચિદ જ્ઞાન સમોહ પ્રનષ્ટસ્તે ધનંજય. હે પાર્થ, શું આ ગીતાશાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું? અને હે ધનંજય, શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? અર્જુન ઉવાચ
નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. સંજય ઉવાચ ઇત્યહં વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ સંવાદમિમમ શ્રોષમદ્ભુતં રોમહર્ષણમ. સંજય બોલ્યા, આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો. વ્યાસ પ્રસાદાત શ્રુતવાને તદ્ગુહ્યમહં પરમ યોગમ યોગેશ્વરાટ કૃષ્ણાત સાક્ષાત કથયત સ્વયં. શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. રાજન સંસ્મૃત્ય સંવાદમિમમદ્ભુતમ કેશવાર્જુનયોઃ પુણ્યમ હૃષ્યામિ ચ મુહુર્મુહુઃ. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભાળીને હું વારંવાર હરખાઉં છું. તચ્ચ સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતમ હરેઃ વિસ્મયો મે મહાન રાજન દ્રશ્યામિ ચ પુનઃ પુનઃ. હે રાજન, શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાઉં છું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગો નામ અષ્ટદશોધ્યાયઃ. મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સમાપ્ત. ઓમ ઇતિ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇદન્ન મમઃ.